હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં જ હશો. હાલો તો બધાને ગુડ આફ્ટરનૂન. હાલો તો આજે છે ને માતાજી વિશે વાત કરીશું કે અમારે ચૈત્ર નોરતા ચાલુ છે રાંદલમાંના. તો અમારા અહીંયા પોરબંદરમાં છે ને કઈ રીતનું અહીંયા માતાજીનું આયોજન કરેલું હોય, પ્રસંગ હોય, અમારા માટે બહુ મોટો પ્રસંગ હોય છે માતાજીનો. તો હાલો આજે હું તમને બધું માતાજી વિશે કહીશ. તો રાંદલમાં છે ને રાંદલમાંના નોરતા ચાલુ થાય ને એટલે છે ને પહેલાં 11 દિવસે છે ને પાટલા ધોવાય છે માતાજીના. એ પણ દળીએ જઈને પાટલા ધોઈને બધા આવે છે, પછી સ્થાપિત કરે છે માતાજીનું, બધું સ્થાપન કરે છે ને 9 દિવસ છે ને માતાજીના રાસ રમાય છે. નાની નાની છોકરીઓને રાસ રમવાના હોય, મોટી છોકરીઓ રાસ રમે છે, નાની છોકરીઓ રાસ રમે છે. તો ને પછી ચોથના દિવસે માતાજીને પધરાવવામાં આવે છે ને આગલા દિવસે છે ને માતાજીને આખી રેડી કરે છે. માતાજીને ચુંદડી ચડાવવાની હોય, હાર ચડાવવાના હોય, એટલે અમારામાં છે ને થેપલા હોય એ બધી ચડાવવાનું હોય માતાજીને. તો આગલા દિવસે છે ને બધી કરવાનું. તો આજે છે ને માતાજીને બધી રેડી કરશે અને આજના દિવસે છે ને માતાજીને આખું રેડી કરી ને તૈયાર કરે છે બધી ચુંદડીને ચડાવવાની. ને કાલે છે ને બધી છે ને કાલે પધરાવાનો દિવસ છે. તો કાલે આખી માતાજીને રેડી કરી ને બધે ઠેકાણેથી માતાજી નીકળશે. ને આજે છે ને માતાજીને કોની માથે ચડે છે એ બધું કહેશે કે આજે કોની માથે ચડે છે ને એ બધું આજે કહેશે. એટલે અમારામાં એવું હોય, માતાજી કોઈની માથે ચડવાની હોય ને તો આગલા દિવસે કહી દે કે આની માથે ચડશે, આની માથે ચડશે. માટે પણ અમે જતા હોય, અમારી માતાજી હોય ને અલગ અલગ જ્યાં જતા હોય ને અહીંયા ગરબા ગવાતા હોય ને ત્યારે માતાજી હાજરી આપે છે ને માતાજી બધી કહે છે કે કોની માટે ચડશે માતાજી. તો એ બધી જોવાની બહુ મજા આવે છે ને એન્જોય કરવાની બહુ મજા આવે છે, કેમ કે આ માતાજીના દિવસો જ એવા હોય કે મજા જ કંઈક અલગ આવે. કેમ કે રાંદલ નોરતા હોય એટલે બહુ ખુશીનો દિવસ છે અમારા માટે. આટલા દિવસ રમવાના હોય, રાસ ગરબા હોય, એટલે બહુ મજા આવે અમારે અહીંયા. ને છેલ્લા 3 દિવસ છે ને મોટી છોકરીઓ પણ રમતી હોય, કેમ કે નાની નાની છોકરીઓ તો હમણાં રમતી જ હોય, દરરોજની રમે જ છે. પણ છેલ્લા 3 દિવસ હોય ને ત્યારે અમે બધી મોટી છોકરીઓ રમતી હોય, એ બહુ મજા આવે. ને પહેલાં અમે નાના હતા ને ત્યારે તો બહુ મજા કરી છે, કેમ કે બહુ મજા આવતી. પહેલાં રમવાની બહુ મજા આવતી. આગલા દિવસથી જ અમે છે ને બધી તૈયારી કરી લેતા કે કાલે શું પહેરવું, પરમદી શું પહેરવું, એ બધી અમે બહુ તૈયારી રેડી થઈને આખું તૈયાર કરી લેતા કે શું પહેરવું એમ. કે બહુ હરખ જ એવો હોય કે કંઈ આમ મજા જ કંઈક અલગ આવે રમવાની. પહેલાં એટલી મજા આવતી, મામાની છોકરીને અમે બધી ભેગા સાથે રમતા, એ બહુ મજા આવતી. એ દિવસો તો બહુ યાદ આવે છે કે પહેલાં બહુ મજા કરી છે અમે. તો હાલો આ રીતનું માતાજીનું કંઈક આવું બધું હોય છે કરવાનું. તો હજી તો કાલનો વ્લોગ તો અલગથી આવશે જ, એટલે કાલે તો હું અલગથી જ ઉતારીશ.
વાટું એ ચડેલા મહેમાનગતિ પૂરી મિતેશ જો આ બેઠા રાસ પૂરા થઈ ગયા. આ બધી હસી મજાક ચાલુ છે. જો આ કોમેડી બહુ કરે છે આ છોકરી. ગौर से देखे इसे, इस लड़की को गौर से देखिए. श्लोक डोरा डोरा શ્લોક. હાલો ગાઈસ, અત્યારે છે ને રાસ પૂરા થઈ ગયા છે. અમે છે ને બધા બેઠા છે. તો રાસ હમણાં જ પૂરા થયા. 3:30-4 વાગે છે. તો રાસ હમણાં જ પૂરા થયા. તો હવે અમે છે ને થોડીક વાર બેઠા છે. હમણાં થોડીક વારમાં જઈએ છે ઘરે. શ્લોકને છે ને બહુ નીંદર આવે છે ને, ફૂલ રમે છે પણ નીંદરમાં રમે છે. હાલો તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. હાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને.